ચોકર્સ નહીં ચેમ્પિયન. જી હા, આજે અમે વાત કરી રહ્યા છીએ એ દક્ષિણ આફ્રિકાની જેને ઓસ્ટ્રેલિયાને WTCની ફાઇનલમાં હરાવીને આખરે ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી કોઈ ICC ટ્રોફી જીતી છે અને ઓસ્ટ્રેલિયાને આ WTCની ફાઇનલમાં 5 વિકેટે હરાવીને સફળતા પ્રાપ્ત કરી અને ચેમ્પિયન બન્યું છે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાને સફળતા અપાવવામાં એડન માકરામની 136 રનની શાનદાર ઇનિંગ્સ તેમજ કેપ્ટન ટેમ્બો બહુમાના 66 રન અને પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટ લેનારા ફાસ્ટ બોલર કગિસો રબાડાનો પણ સિંહ ફાળો રહ્યો છે અને દક્ષિણ આફ્રિકાને ટેસ્ટમાં ચેમ્પિયન બનાવ્યું છે. ચોકર્સ નહીં ચેમ્પિયન. ICC ઇવેન્ટમાં દક્ષિણ આફ્રિકા ફાઇનલ અને સેમીફાઇનલમાં પ્રવેશવામાં સફળ તો થતું, પરંતુ સફળતા નહોતી મળતી. આખરે 27 વર્ષ લાગ્યા અને દક્ષિણ આફ્રિકાને સફળતા મળી છે અને WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચેમ્પિયન બન્યું છે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાને 27 વર્ષ પછી ICC ટ્રોફી જીતવામાં સફળતા મળી છે. આ પહેલા છેલ્લે 1998માં ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં સફળતા મળી હતી, પરંતુ અનેક વર્ષો લાગ્યા અને આખરે 27 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા ICC ઇવેન્ટની ફાઇનલમાં જીતવામાં સફળ થયું છે. આ ટેસ્ટ મેચની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા, તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 138 રન કર્યા હતા. આ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 207 રન કર્યા હતા અને પ્રથમ ઇનિંગના 74 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. WTCની ફાઇનલ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ 282 રનનો લક્ષ્યાંક દક્ષિણ આફ્રિકાને આપ્યો હતો, જેને દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરતા WTCની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન બન્યું હતું. દક્ષિણ આફ્રિકા આમ તો મોટા ભાગની ICC ટ્રોફીઓમાં સેમીફાઇનલ અને ફાઇનલમાં પ્રવેશવામાં સફળ થતું હતું, પરંતુ ચેમ્પિયન બનતું ન હતું. આખરે 27 વર્ષ લાગ્યા અને દક્ષિણ આફ્રિકાને ICC ટ્રોફી જીતવામાં સફળતા મળી છે અને પોતાના માથે લાગેલો ચોકર્સનો દાગ દક્ષિણ આફ્રિકાએ મિટાવ્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર દર્શક મિત્રો.